વીઆઈપી પબ્લિક છે. અમે જઈને જ લુખ્ખા બેઠા. અહીંયા કે એવું કે ટોલ નાકો આવતો નથી ને કે ભાઈ અહીંયા ઉભી ગયા એમ. કેમ નો મજા આવી તને? નહીં કેસરનો રાષ્ટ્રધ્વજ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું તુલસી સ્ટાર પોતે દુનિયા ગોતે સૌ. હવે જવું છે આજે સુરત અને બાપુજીને ચા પાઈ દીધી છે. બાપુજી અહીંયા ખેતરમાં કામ કરે છે. એમને ચા પાઈ દીધી. છેલ્લી ચા એટલે એમ છેલ્લી ચા નહીં, પણ સુરત જાઉં છું એટલે છેલ્લી ચા. ચા પાતો જાવ, ચા પાઈને હવે ખાઈ પીને સીધા હવે સુરત ભેગા ધીમે ધીમે ભાગીએ બાઇક લેકે રોરો ફેરી ઓન ધ વે. ચાલો હવે પાછા મળ્યું ગામડે રિટર્ન. જ્યારે પાછા આવીએ ત્યારે હવે કદાચ કોઈકના લગ્ન હોય કે પછી હાથના મહિના હોય કે પછી દિવાળી, ક્યારે આવવાનું થાય કે નક્કી ન થાય. હાલો ત્યારે મળીએ. હવે સીતાફળ રહ્યા હવે આવતા વર્ષે આપણે ઓલમોસ્ટ બધા પૂરા થઈ ગયા છે. થોડા ઘણા સહી હું સુરત લેતો જાય, ઉતારી લીધા સીતાફળ. ચાલો ચા પી દો. ચાલો તો અમે નીકળી ગયા છીએ ઘોઘા રોરો ફેરી. બંને બાઇક ની ટિકિટ થઈ ગઈ, અમારી પણ થઈ ગઈ ને. હવે આવું કઈક જો વાતાવરણ છે ભાઈ, જો આવી રીતના દરિયો છે ભાઈ. નવી શિપ માં છે ભાઈ બુકિંગ. હાનના હું કે ઘોઘા થી નવી શિપ ઉપડે અને સુરત થી હાનના ત્યાંથી જૂની શિપ ઉપડે. આવી રીતના છે ભાઈ. ટિકિટ થઈ ગઈ છે ભાઈ અમારી. હાલો તો હવે સીધા રોરો ફેરી ફરી ત્યાંથી વિડીયો શૂટ કરશું, મજા કરીશું. જો ભાઈ અહીંયા રોરો ફેરી ઉભી છે અને સમથિંગ 5 વાગે રોરો ફેરી ઉપડશે અને 4 વાગ્યા છે. અમે શું કે એન્ટર થઈ ગયા, પણ અહીંયા આગળ જરાક ગાડી ઉપર રાખવાની જગ્યા છે ત્યાં શું કે સાઈડમાં ઉભા રહી ગયા છે. ત્યાં કલાક જઈને હું કે આમ મેથી મારવી એની કરતા અહીંયા કલાક અહીંયા ઉભા રહી જાય. જો મોટું વાહન બધું ઓલમોસ્ટ આવે જ છે બધું. જો આવી રીતના બધું વાહન આવે છે. અને જો અમારા ભાઈ પાર્ટનર એક અમારા રાહુલ કિશન બે ઉભા છે અને હું હેરે ઉભો છું. કાળ થઈ ગયા હેરાન. લેવરો લેવા આવ્યા અહીંયા તમને ટિકિટ મળી, નકર ટિકિટ મળતી નથી, કેમ કે ઓનલાઈન તો બુક થતી નથી. પછી અહીંયા આવ્યા ને તો અમારું સેટિંગ મતલબમાં થઈ ગયું. ટિકિટ ત્યાં થાય જ છે એટલે થોડાક વહેલા આવવું પડે. ને જો અહીંયા બધું ભાઈ પબ્લિક ધીમે ધીમે એન્ટ્રી લઈ જ છે. આવી રીતના છે બધું ભાઈ રોરો ફેરી. આ તો 6 થી 5મી વખત હશું રોરો ફેરીમાં. મસ્ત છે વાતાવરણ. ચાલો હવે સીધા રોરો ફેરીમાં જઈને ગપ્પા બપ્પા શીખશું, ખાઈ પીને બધા હોઈ જાવ. સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું છે. ધીમે ધીમે અમે બધા પાછા કે ઉપર જઈએ છીએ બીજા માળે જશે. આ નવી સીટમાં આપણને ખબર નથી, જૂની સીટમાં કે હોલમાં આવેલો હતો. નવી સીટમાં તો બિઝનેસ ક્લાસ છે કે આ એન્ટ્રન્સ વોલ છે ભાઈ. મસ્ત નો છે ભાઈ. ગેમ ઝોન ને એવું બધું છે ભાઈ. રાહુલભાઈ તો ગેમ ઝોન માં બેસી ગયા. તમારે એલઈડી રાહુલભાઈ બેન છે તો ભાઈ આવું છે. મસ્ત નું છે ભાઈ, મજા આવે એવું છે ભાઈ. ગેમ ઝોન માં ને કોઈ વસ્તુ લેવી હોય તો બધું અહીંયા છે. ખાવું પીવું નાસ્તાનું બધું છે. મતલબ કેન્ટીન તો ઉપર છે આઈ થિંક. અહીંયા બધી વસ્તુ લેવાનું છે ભાઈ. સરસ મજાનું છે ગેમ ઝોન નું બધું. વાહ. ચાલો હવે ઉપર જઈએ, ત્યાં જઈને મૂકીએ બેટ સીટ ઉપર જઈએ, એન્જોય કરીએ. તો કે અહીં મજા આવે થાય, મજા કરીએ ઘડી. ઉબેર જવું કે આપડે? હા ઉબેર તો જવાનું નહીં. હાલા તો ઉબેર જતા રહી. ફાઇનલી અમે રોરો ફેરી બેસી ગયા અને રોરો ફેરી ચાલુ થઈ ગઈ છે. લાઈન માં બેસી ગયા, કેમ કે અહીંથી ઉભા જાય તો પછી સીટ વહી જાય અને પબ્લિક બહુ બધું છે અને બધું ઓલમોસ્ટ બધું વીઆઈપી પબ્લિક છે. અમે જઈને જ લુખ્ખા બેઠા. જો પબ્લિક ભાઈ આવું કઈક છે ભાઈ, બહુ બધું પબ્લિક છે. હા આખો આમાં હલ્લે છે. જો પતરા, આ પતરા છે કે શું છે ઉપર? ના પેલી છે સોલાર છે, સોલાર. રોરો ફેરી ઉપડી ગઈ છે ને આ નવી રોરો ફેરી છે અને 5:30 થઈ ગયા છે ઉપડી. એટલે 5 અને 5:30 ની વચ્ચે સમથિંગ ઉપડી છે અને પબ્લિક બહુ બધું છે અને ઓલમોસ્ટ બધું વીઆઈપી પબ્લિક છે. અમે તો ભાઈ કે લુખ્ખા ભાઈ ચાલુ હું કે ચાલુ માં ચડી ગયા. ચાલુ બને તમારો પ્લાન હતો તે પણ ટિકિટ નથી મળતી. અહીંયા આવે એટલે ટિકિટ નો અમારે જુગાડ થઈ ગયું. બહુ બધું પબ્લિક છે ભાઈ, મજા આવે એવું છે. પવન બહુ ભાઈ ઠંડો આવે છે. જો તમને પબ્લિક બતાવું, જો એટલું બધું પબ્લિક છે. ઓલમોસ્ટ બધું વીઆઈપી પબ્લિક.
ને ભાઈ બહુ મસ્ત નું લોકેશન છે ભાઈ, મજા આવે નવી રોરો ફેરી. જૂની માં તો કેટલી વાર ગયા અને એમાં આપણે ક્યારે વ્લોગ ઉતાર્યો નથી. તો વાગી ગયા અત્યારે ક્યાં કોઈ છે ખબર નહીં, કેમ કે અહીંયા કે એવું કે ટોલ નાખો આવતો નથી ને કે ભાઈ અહીંયા કોઈ ગયા આવું. 6 વાગી ગયા અને આઈ થિંક 9 વાગે તો પહોંચી જશે ત્યાંથી સીધા માતાવાડી સુરત ભેગા. એ ભાઈ હું બહુ બધું પબ્લિક છે મેં પેલા કીધું એમ, ને ધીમે ધીમે અંધારું થવા લાગ્યું છે, મજા આવે છે એમ તો ભાઈ. જો ભાઈ આવું છે બધો વ્યૂ હોય છે. તો અંધારું થઈ ગયું ભાઈ, 6:30 સમથિંગ થઈ ગયા છે અને ભૂખ લાગી છે. હવે નાસ્તો કરવો છે, જાય કેન્ટીને શું મળે છે જાણીએ, નાસ્તો બાસ્તો કઈક કરીએ. અહીંયા ભાઈ કેન્ટીન છે ભાઈ. મામુ નાસ્તો લે છે ત્યાં સુધી આપણે ઓકે વ્લોગ શૂટ કર્યા કરીએ. જો ભાઈ સાંજે કઈક આવો નજારો છે ભાઈ, આવી લાઈટો ઘરે સોંગ વાગતા હોય ને ભાઈ અંધારું અંધારું આવું બધું છે ભાઈ, મજા આવે ભાઈ એમ તો. આપણે બિઝનેસ ક્લાસમાં બેસી ગયા. આપણે ટિકિટ છે 6 નંબરની, પણ 31 નંબરે આપણે સીટ ઉપર બેસી ગયા. કેમ કે બધું ખાલી પડ્યું છે આપણે બેસી ગયા. 6 નંબરની સીટ છે આપણી ત્યાં, અહીંયા અગાડી હશે સીટ. અને અહીંયા ખાલી એટલે પેલા ભાઈ કીધું બેસી જાય કઈ વાંધો નહીં. એટલે આપણે 31 નંબરની સીટ પર બેઠા છીએ. મસ્ત છે, એસી વાળું છે લોકેશન, ઠંડો ઠંડો પવન આવે. અને બીજું બધું પબ્લિક તો ઓલમોસ્ટ બધું કે અગાસી ઉપર છે, ટેરેસ ઉપર બધું આટા મારે. અને આપણે અહીંયા અંદર જ્યાં ગરમી થતી હતી અહીંયા બેઠા, મજા આવે. મસ્ત નું છે વાતાવરણ, એસી બેસી બધું ક્લિયર છે, મજા આવે. બેગી એલઈડી છે. ચાલો ઘડી ખોઈ જાય, સુરત આવે ત્યાં. એકલા ઘડી કંટાળો આવ્યો એટલે ભાઈ બિઝનેસ ક્લાસ માં થયો. પાછા આપણે ટેરેસ ઉપર જઈએ, ત્યાં જઈને ઘડી એન્જોય કરીએ. ત્યાં તો સુરત આવી જાય ઓલમોસ્ટ અડધા ઉપર તો થઈ ગયું હોય છે. આ તો ગેમ ઝોન છે, આપણે આવ્યા ત્યારે પેલા જોઈ લીધું. બહુ મસ્ત ગેમ ઝોન છે. ગેમ રમે આપણે કઈ ગેમ રમાતી છે નહીં. ચાલો ટેરેસ ઉપર જઈને ત્યાં જઈને ઘડીક પાછા બેસી તો સુરત આવી જાય છે. કંટાળો ત્યાં અંદર હું કેવાય ભાઈ, આપણી ઓળખ હોય ને મજા ન આવે. કિશન ની બધા અહીંયા ઉપર બેઠા છે, આપણે ત્યાં સુરત પહોંચી ગયા અને સમથિંગ હજી 1 કિલોમીટર છે અને સીટ ઉભી રહી ગઈ છે. હવે કેમ ઉભી રહી ખબર નથી, માર્કિંગ કરવાની બાકી છે. 1 કિલોમીટર આગું છે હવે સુરત, એટલે હજીરા રોરો ફેરે એમ. સુરત તો અહીંથી ઘણું આગું છે, હજીરા રોરો ફેરે 1 કિલોમીટર આગું છે. અને પહોંચી ગયા મતલબમાં. હવે ધીમે ધીમે સિક્યુરિટી મારી દે, હાલો ભાઈ નીચે માગો. આપણે નીચે આવી ગયા. પાર્કિંગ માં ભાઈ અમારે રોરો ફેરીમાં આવ્યા. 1 કલાક ઊંઘ લીધી અત્યારે ને એની પેલા પણ 1 કલાક ઊંઘ લીધી. સમથિંગ એને 2 થી 3 કલાક એને ઊંઘ લઈ લીધી. અને અમે એકલો ઊંઘ એન્જોય જ કર્યો. અહીંયા રોરો ફેરીમાં આવ્યા ડાઉલભાઈ તો મજા કરવા ભુવનની. કોઈ તો આપણે ઘરે લેતા હોઈએ છીએ. આમાં શું મજા હે? એ કે આમાં શું મજા આવે? કેમ નો મજા આવી તને? નહીં બધું પબ્લિક નીચે આવી ગયું છે. હવે બસ શું કે પાર્કિંગ થાય એટલી વાર છે. બંને ગેટ ખુલી ગયા છે. બધું પબ્લિક જો નીકળવા માટે તૈયાર થઈ ગયું. મેળો છે ને એટલું બધું પબ્લિક છે. ચાલો હવે સીધા નીચે પાર્કિંગમાં બાઇક પાસે નીચે ઉતરી ગયા છે. પાર્કિંગમાં આવી ગયા છે. હવે આપણે આપણી બાઇક ગોતી લઈએ. બાઇક ગોતીને સીધા સુરત ભેગા. થાકી ગયો હાવ, એટલે હાવ કંટાળી ગયો. કેટલું પબ્લિક છે પાર્કિંગમાં બી, એટલું બધું પબ્લિક છે. જો કેટલું પબ્લિક. ચાલો હવે સીધા મળીએ સુરત. ચાલો મેમ જો ભાઈ જો એટલી 4 વ્હીલર ખરદાઈ ગઈ છે ને અમારી બાઇક અહીં આવી ગઈ છે. હવે અમારી બાઇક અહીંથી કાઢવી ભાઈ અઘરી છે. જો તું એલા ક્યારે આવ્યો હતો? તું અમારી પેલા આવ્યો હતો? બહુ અઘરો હતું તો. ચાલો હવે સીધા મળીએ સુરત. હવે ટ્રાફિક તો બહુ બધું છે, ક્યારે આપણો વાર આવે કોને ખબર. ત્યાંથી ગેટ, ત્યાં ઓલા પણ હજી ગેટ ખુલે પછી બધા જાય, પછી અમારો વાર આવશે. અહીંથી લાઈન છે, ત્યાંથી અમારી બાઈક અહીંથી હાલશે પછી વાર. સુરત પહોંચી ગયા
અને સુરત આપણે પહોંચ્યા છીએ રેલવે સ્ટેશન અને અત્યારે આવ્યા છીએ દાલ ફ્રાય જરા મતલબ લેવા આવ્યા છીએ. મેં આવડાને કીધું પંજાબી થાળી મતલબ પંજાબી ખાવ એ આ લોકો બધા કે ના દાલ ફ્રાય જ ખાવું જીરા રાઈસ દાલ ફ્રાય. હાલો ભાઈ જીરા રાઈસ ખાઈ નાખી બીજું તો હું ભાઈ. ને જો ભાઈ રેલવે સ્ટેશન નો રાષ્ટ્રધ્વજ. ચાલો ભાઈ ખાઈ પીને પછી હોઈ જવું છે. બહુ થાકી ગયા રો ફેરીમાં મને એટલો આ વખતે કંટાળો આવ્યો ને કે વાત પૂછો. નવી હતી અને કંટાળો આવે બાકી જૂનીમાં આવ્યો તેમ થાય કંટાળો આવે પણ જૂનીમાં મજા આવે નવીમાં મને કંટાળો આવ્યો કે પછી આજ મને ઓલરેડી કંટાળો આવતો એવું કઈક હશે ખબર નહીં ભાઈ. ચાલો ભાઈ રૂમે જઈ બધું પાર્સલ લઈ જઈ ખાઈ પીને પછી હોઈ જવું છે. થાકી એટલા ગયા મને પગ આમ દુખે જેવા છે. દાલ ફ્રાય એક નંબર સોલિડ આવે. ચાલો ભાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતા. ચાલો ત્યારે મળી ત્યારે નેક્સ્ટ વ્લોગમાં. અને હા આપણા વ્લોગ ને બધા લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો. ચાલો મળી ત્યારે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય ટાટા.